રાજ્ય અને તંત્ર દ્વારા રખડતા શ્વાન અથવા રખડતા પ્રાણીઓ પ્રત્યે થતી કઠિન ક્રૂરતા સામે રાજકોટ સહિત દેશના 50 શહેરમાં એક સાથે વ્યાપક વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે. કોલકાતા, દિલ્હી, આગ્રા, પોંડિચેરી, વડોદરા, ઇન્દોર જેવા મોટા શહેરની સાથે રાજકોટમાં પણ જાગૃત નાગરિકો, પ્રાણી પ્રેમીઓ અને સમાજના વિવિધ વર્ગોના લોકોએ રસ્તા પર ઉતરી પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. આ વિરોધને કરો યા મરો આંદોલન તરીકે ઓળખવામાં આવી રહ્યું છે, જેમાં પ્રાણીઓના જીવનના અધિકાર અને માનવતા આધારિત વ્યવસ્થાની માંગ કરવામાં આવી રહી છે. રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે યોજાયેલા પ્રદર્શન દરમિયાન નાના બાળકો, મહિલાઓ અને વડીલો સહિત 400 થી વધુ લોકો એકત્રિત થયા હતા. પ્રદર્શનકારી હાથમાં પોસ્ટરો અને બેનરો લઈને ન્યાય બેંકુ આવારા નહીં હમારા હૈ અને નો ડોગ્સ નો વોટ જેવા નારા લગાવ્યા હતા. સમગ્ર વિસ્તાર માનવતા અને કરુણાના સંદેશોની ગુંજી ઉઠ્યું હતું. પ્રદર્શનકારીનું કહેવું હતું કે રખડતા પ્રાણીઓ માટે લેવાતા નિર્ણયો એકતરફી છે. ત્યારે જો અમારો ખાસ અહેવાલ. યશ શાહ, જીવદયાકર કાર્યકર. આજનો આ પ્રોગ્રામ સુપ્રીમ કોર્ટના ઓર્ડરના વિરોધમાં છે કે સુપ્રીમ કોર્ટે જે આપણે ઓર્ડર કરેલો છે, છેલ્લો ઓર્ડર, કે જે જીવોને ફરતા હોય છે, મેઇનલી કાવ, ડોગ બધા ફરતા હોય છે, એની કોઈ વ્યવસ્થા નથી અને એને કોઈ શેલ્ટરમાં રાખવા નથી, શેલ્ટર નથી હોતું. ક્યાંય કોઈ આખા દેશમાં કોઈ શેલ્ટર નથી હોતું કે આટલા બધા પ્રાણીઓને રાખી શકે. છતાં બી એવો ઓર્ડર આપ્યો છે કે બધા શેલ્ટર રાખી દો શેલ્ટરમાં. તો એની સામે વિરોધ પ્રદર્શન છે. કદાચ સુપ્રીમ કોર્ટને એવું છે કે ભાઈ પ્રાણીઓની સુરક્ષા માટે કોઈ શેલ્ટર ઉપર રાખે, પણ એ વ્યવસ્થા ઉભી કરે સરકારશ્રી અને પછી રાખે. જે ડોગને અત્યારના અમદાવાદના ઘણા બધા એવા બધા કેસીસ સાંભળવામાં આવે છે, અમદાવાદ, બરોડા, સુરત, મુંબઈ, દિલ્હીમાં, કે નાના નાના કેજમાં રાખવામાં આવે છે, જે 4x4, 5x5 ના કેજમાં. આખી જિંદગી એક એવડા કેજમાં કઈ રીતના જીવી શકે, જે આખી જિંદગી રોડ ઉપર ફરતું કરતો હોય છે, આટલા બધા ફીડર ખવડાવતા હોય છે, ડોગ ફીડર, એને એની ઉપર ઘણી ક્રુઅલ્ટી થતી હોય છે, એને ફીડરને મારવામાં આવે છે. છતાં બી સુપ્રીમ કોર્ટ એને સપોર્ટની જગ્યાએ આવા બેજુબાન જાનવરો ઉપર ક્રૂર હત્યાના આદેશો આપી અને એને બિચારાને એવી જગ્યાએ રાખવામાં આવે છે કે જ્યાં સ્ટ્રેસ લેવલ વધી જાય અને મરી જાય છે એમને રીબાઈને. એટલી જ માંગ છે સુપ્રીમ કોર્ટ પાસે કે જે તે સમયે એવો ઓર્ડર કરે અમને કે જે પ્રાણીઓના હિતમાં હોય, જેને ખાધે પીધે સુખીથી રહી શકે, એને શેલ્ટર મળે, છત મળે, ખાવાનું મળે, દવાને બધું પ્રોપરલી ટ્રીટમેન્ટ નહીં મળે અને સારી જગ્યાએ રહે. એવો અમારી માંગણી છે બધાની.